વાતાવરણ રહેવાનું મસ્ત વાગ્યા છે. હવે નિશાળે જાય છે, કામ કરે, હંજવારી કાઢે છે. થાકી ગઈ, નાઈટ બેન થઈ ગયા મસ્ત. બેન દવણું મૂકવા આવ્યા, વસ્તુ બતાડવાની હતી. જય માતાજી, જય ભગવાન. કેમ છો? મજામાં? તો સ્વાગત છે ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો અત્યારે ધાબામાંથી ભાઈ વાતાવરણ એક નંબર છે, પવન આવે છે ઠંડુ. જો આ ટાઈપનું વાતાવરણ રહેવાનું છે મસ્ત. લીલાસમ ડુંગરા થઈ ગયા છે અને ભાઈ મસ્તીનું છે, પવન આવે છે ઠંડો. અને આ જો મારે ત્યાં ધાબા માથે જઈ હેઠે અને ભાઈ જીલુભાઈ ને નિશાળ ખુલ્લી ગઈ છે. તો હવે તો એને તો જીલુભાઈ થઈ ગયા છે મસ્તીના તૈયાર. જો એને જવાનું છે હવે નિશાળે ખુલ્લી ગઈ છે, નિશાળે જવાનું. કાંઈ જીલુભાઈ હવે સાયકલ હાંકવાનું કેમ થાય? રજામાં શું હવે તાળું મારી દેવાનું હોય ને. અને અમારે નેનું બેન જો એ પણ અઘોરી અઘોરી નેનું બેન જાગી ગયા છે. અહીંયાના ભાઈ નાસ્તા પાણી શીરાવાનું કામકાજ ચાલે છે. જીલુભાઈ ને નિશાળ ખુલ્લી ગઈ છે ને આપણે કેયુરભાઈ ભાઈ સુઈ ગયા છે. બતાવી દઉં તમે, અંધારું છે તો એવું છે બધું હાલે છે અત્યારે ભાઈ શિરામણ ને એવું. ને જીલુભાઈ હાલો જીલુભાઈ ને નિશાળ ખુલ્લી ગઈ તો હાલો જો કમ્પ્લીટ થઈ ગયા. હાલો દફતર લઈ લો, પૈસા લઈ આવો અંદરથી. જાઓ પાટીમાં બીકમાં ભરાઈ જાય. એમાં નેનો બેન નહીં જો એને કામ કરવાનું છે. જો ટાટા આ જો અમારે નેનો બેન આ બધું કામ કરી નાખે, બધું એટલે બધું મૂકી દે. હમણાં ચોકડીમાં વાસણ ઉટકી નાખશે, પછી કપડાં ધોઈ નાખશે, પછી ઘણા બધા કામ કરી નાખશે. તો નીલ જીલુભાઈ જો ભાગ્યા છે, હવે નિશાળે જાય છે. તો આવજો અને આવું ભણવામાં થોડુંક ધ્યાન દેજો. અત્યાર સુધી આખો મહિનો સાયકલ લાગી છે. જીલુભાઈ આવજો. જય માતાજી, જય બાવા હતા. તો કેમ છો બધા? મજામાં? એમી પણ મજામાં. તો અમારે નેનું બેન જો અત્યારમાં અમને કામ કરાવે છે. કેવું મસ્ત મજાનું કામ કરે છે. આ રીતનું કામ કરે, હંજવારી કાઢે છે. તો અમારે નેનું બેન કેવું કામ કરે છે. હમણાં જો કપડા ધોવા બે તો પણ કપડાય ધોવરાવશે, હંજવારી કાઢું તો હંજવારી પણ કઢાવે, બધું કામ હારવાર કરાવે. એટલે આપણે કોઈ જાતનું ટેન્શન નહીં. નેનું ત્યાં થાકી ગઈ છે એટલે થોડીક વાર આપણે પોરો પણ દેવો પડે નેનું બેન ને. જો હું બેન થાકી ગઈ. હવે ઘડીક પોરો ખાઈ લે, પછી આપણે કપડા ધોવાના છે ને. જે તો પછી આપણે કપડા ધોઈ નાખવી, પછી આપણે નાઈ ધોઈ કરી નાખવી. નાવાનું બાકી છે ને. જે પપ્પાના, જીવના, કાકાના ને નેનુના, મમ્મીના ને દાદાના કપડા જ નથી. ભગવાન ટાઈમ થાય પછી કેયુરભાઈ ને તો રાખવાના રહે ને રાંધવાનું બાકી રહે. તો આપણે ફટાફટ બેન ને કામ કરવાનો બહુ શોખ વધારે છે ને ઉંમર નાની પડે છે. તો આપણે એને હારવાર કામ કરાવી, થોડીક મહેનત કરાવી તો એ બાને ઈ પણ શીખી જાય. પછી મોટા થાય તો એને કરવાનું જ છે. પણ આપણે હાલો એને કપડા ધોવરાવી. બેન કપડા ધોવા માંડ્યા, મારે ધોવરાવવા પડશે. ઈ કોનું છે? કેયુરનું. તો નેનું બેન ના શોખ તો છો વળી બાજોટ નાખીને કપડા ધોવા બેસે છે. પાણીનું તગારું પણ સાથે લઈ લેશે ને વળી બ્રશ ને એવું મસ્ત મજાના કપડા પણ ધોવે છે. તો આ રીતના આમ જો ધોઈને પછી વળી પાણીમાં બોળતા જાય છે, સાઈડમાં મૂકતા જાય છે. તો હાલો કેયુરભાઈ ખવડે છે એટલે જાગી તો ગયા જ લાગે છે. તો આપણે થોડોક તપાસ કરી જોઈવી કેયુરભાઈ ને. હાલો કેયુરભાઈ પણ જાગી ગયા છે. તો હવે કેયુરભાઈ કઈ પૂછે નહીં. તો આપણે પેલા કેયુરભાઈ નું પેટ ભરાઈ લેવી, પછી પાછા આપણે કપડા ધોવા બેસી આવી. કેયુર જાગી ગયો. અમારે કેયુરભાઈ ને જો આવી રીતને બાંધવા પડે. કેયુરભાઈ જો આમ ઉલ્લે એટલે એક વખત તો પડી ગયા. વાતો કરવા મળ્યો જાય. કેમ કે એક વખત પડી ગયા હતા કેયુરભાઈ ઘોડિયામાં બાંધ્યા હતા તોય પડી ગયા. પણ કેયુરભાઈ ની હોવાની રીત કાંક અલગ જ છે. એટલે એનું બેન થઈ ગયા છે નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર. તો આપણે તમને બતાવી એનું બેન કેવાક લાગે છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. હજી આપણે તો જો કપડા બપડા ધોઈ રહ્યા છીએ, વાસી કામ કરી રહ્યા છીએ. એનું બેન ને નવરેવા છે. બપોર થઈને ઉભા રહ્યા છે. હવે આપણે રસોઈ બનાવી નાખીએ. હમણાં આપણે બેન નાઈ નાખ્યા. મજા આવી નાઈ કરી હતી તે? નાઈ કરી. હા જીવ તો નાઈ હવારમાં વહી ગયો. હવે કેયુરભાઈ જાગે પછી કેયુરભાઈ નાવાનું નેનું બેન ડિસ્કો કરીને બતાવજો ત્યાં. હાલો તો હવે વાગી ગયા છે 11:30 થઈ ગયા છે. તો આપણી પાસે હવે જાજો ટાઈમ છે નહીં. તો કેયુરભાઈ હવે પાછા સુઈ ગયા છે. તો આપણે ફટાફટ રાંધી નાખવી. હું તને
પપ્પા તને શું થયું તું? ઝાડા થઈ ગયા હતા ને? અમાર કેયુરભાઈ નેનું બેન ને જો અમારી હારવાર રસોડામાં આવી જશે તો તાવડી પણ તપી ગઈ છે. ફટાફટ રોટલા કરી નાખવી. આપણે તમને બતાવી નેનું બેન ને કેયુરભાઈ રમે છે. ઘડીક રમાડે એટલે આપણે ફટાફટ કરી નાખવી. પણ જો તાવડી તપી ગઈ છે, રોટલાની તૈયારી થઈ ગઈ છે તો હાલો આપણે ફટાફટ રોટલા કરી નાખવી. તો આવું થાય ભાઈ, છોકરા કઈ વાંધો નહીં, વરદી ભી પડશે, મોટા થઈ જાય પછી ક્યાં બળતરા છે. ભાઈ નિશાળેથી આવી જશે તો આવીને તો લેશન પણ કરવા મળ્યા છે. આરવાર નેનું બેન પણ લેશન કરે છે. તો આપણે હવે ફટાફટ કેયુરભાઈ નવરાઈ દેવી. તો જીલુભાઈ ની લેશન કરે છે. જીલું લેશન કરે, નેનું પણ લેશન કરે છે. બેન ભાઈ બે લેશન કરે છે. નાયા ધોયા વગરના હુતાશે ને રોવે. હાલો આપણે ને ફટાફટ નવરાઈ દેવી. હાલો આપણે થઈ જશે બપોરા તો આપણે હવે જમવાનું છે બાકી, તો આપણે જમી લેવી. લેવા જાય ને સાયકલ કાઢવી પડશે. તો અમારે કેયુરભાઈ મસ્ત મજાના નાઈ ધોઈને થઈ જશે તૈયાર. કેયુર હા એ ડોક્ટર માં બધું ભર્યું. હાલો હાલો જીલુભાઈ ને હારો અમારે નેનું બેન પણ લેશન કરી નાખ્યું છે. તો આપણે હવે બધું મૂકી દે એટલે જીલુભાઈ સાસ લઈ આવે એટલે આપણે ફટાફટ જમી લઈએ. નાઈ ધોઈને થઈ ગયા મસ્ત મજાના તૈયાર. તો આપણે જીલુભાઈ નેનું બેન ને કેયુરભાઈ તો તઈને હુઈ જશે. વાગ્યા છે 4 તો આપણે કામકાજ શરૂ પાછું કરી દેવી અત્યારનું. તો અત્યારે તો આપણે કામમાં બાકી છે, મરસું ભેળવાનું છે ને કપડા હકેલવાના છે. તો જો આ રીતના એ કપડા પડ્યા છે તો એ કપડા હકેલવાના છે ને આપણે અહીંયા મરસું ભેળવાનું છે. લસણ છે, મરસું છે, ખાવણી દસ્તો છે ને પણ આપણે બેહવાનો બાજોટ છે. તો આપણે ફટાફટ મરસું ભેળવી નાખી. સાહેબેન જો આવી ગયા છે દવણું મૂકવા, કેમ કે કાલ લાઈટ નો કાપ છે એટલે દવણું વેલા છતાં મૂકવા આવ્યા છે. તો આપણે ફટાફટ ઘંટી શરૂ કરી દેવી. લાઈટ નો કાલ કાપ છે કા એક દવણું છે ને એક તમારું છે, પછી પાછી એમને કોઈના છે નહીં, પછી બંધ કરી દેવું. તો હાલો આપણે ફટાફટ ઘંટી શરૂ કરી દેવી. મારે જાગી ગયા છે તો નેનું બેન ને ભાવે છે મુખવાસ. તો હાલો નેનું બેન દુકાન જાય છે. ખુશી એને લઈને જાય ને દુકાન. હાલો તો જો નેનું બેન તૈયાર થઈ ગયા છે. મુખવાસ બહુ ભાવે છે ને, જો પૈસા બતાવે જો. તો અમારે ખુશી બેન આવ્યા છે. નેનું બેન ને કેયુરભાઈ ને ટાઈમ હોય તો આવે રાખવા. વળી ખુશી લઈને જાશો તું. આવજો બેન. નેનું બેન જશે મુખવાસ લેવા. તો હમણાં પાછા આવશે મુખવાસ લઈને. તો હાલો આપણે ફટાફટ અંજારી કાઢી નાખવી. હાલો મિત્રો, તો થઈ જશે ગાઢા પર ને આપણે તો કેયુભાઈ ને ખુશીબેન મારી મમ્મી નેનું કેયુભાઈ ને પાણી પીવડાવે છે. બિસ્કિટ ખાધું ને પાણી તો દાંત લાવવાના છે. મસ્ત મજાનો નાસ્તો છે ને ઈ તો લાવશે, પણ ઈ લાવે પછી બતાડ્યું તમને. હાલો વાગી ગયા છે 100. તો આપણે હવે તો આપણે અત્યારે રાંધવાનું તો થોડુંક જ છે, કેમ કે દાદા હવા થઈ ગયા હતા કે બહુ ઝાઝુ ન રાંધતા હતા. નાસ્તો લાવવાના છે એટલે હવે આપણે તમને બતાવી. ઈચ્છા થાય છે કેયુરભાઈ અહીંયા હુતા છે. કેયુરભાઈ રમે છે ખોળામાં બેઠા બેઠા. નેના બેન ઈચ્છા ખાય છે. આને તો તમને ખબર જ હોય આ તો હું કરતો હોય. જો કેયુર ને આપણે લઈ દઈએ. કેમ નહીં રહી, રાખવો જ પડશે ઘડીક તો રાખવો પડશે. તાર કાકા આવે ત્યાં લગીને તો રાખજે. ના પાડે છે પણ તોય લઈ જાય. તો મિત્રો તો મારા પપ્પા દીધું અહીં જે છે ને પેટમાં દુખતું છે તે નાનું તને શું થાય છે? પેટમાં દુખે તને કે ઝાડા થઈ ગયા? તો મારી બેન ને ઝાડા થઈ ગયા તો કેયુભાઈ હોવે રોલા પણ મારે નો વિડિયો ઉતારવાનો હોય. જો નાનું બેન બેન કોને ખબર હું લઈને આવ્યો સાવી નું છે કાક. તો મિત્રો સાને આપણે ખાઈને પીને થઈ ગયા છે તૈયાર. તો તમને એક વસ્તુ બતાડવાની હતી, ભૂલાઈ ગઈ તો આપણે બતાડ્યું અત્યારે. આ છે સમોસા. જો સમોસા લાવ્યા તો છે ને આપણે ડાબા પર આવી ગયા છે. તો આપણે છે ને હવે સમોસા ખાઈ લેવી. વૈજ્ઞા હતા તો પૂરા કરી દેવી. ફૂલ જાય. ફરી પાછા મળશું એક નવા બ્લોગ.